પ્રેઝ લોર્ડ, હાલેલુયા. જો અવિનાશીપણાને ધારણ કરવા વાળા તમે તમારા વિશ્વાસને પણ પારખવામાં આવે છે. બોલો, મારો વિશ્વાસ પારખવામાં આવે છે. પરીક્ષણ શું કામ આવે છે? તમે પહેલા તો તમે જગતમાં છો, તમે માણસ છો, માટે તમને પરીક્ષણ આવે છે. માણસો બધા દુઃખ ભરેલા છે, સાચું કે ખોટું? એકબીજાને તેઓ શું કરે? હેરાન કરે, એકબીજાને વિરોધ કરે. ઈશ્વરનું જ્ઞાન તેને નથી, માટે તે શું કરે છે? એકબીજાને અન્યાય કરે છે. એક અન્યાય કરે છે, બીજા અન્યાય સહન કરે છે. એટલું જ છે ફરક. પાછો આ બીજાને અન્યાય કરે, એ એના પાડોશી એને સહન કરે. નહીતર મારા ઝઘડાઓ, પછી તમે કાર ચલાવીને જાઓ છો, કઈ એક્સિડન્ટ, કઈ બાઇક ચલાવીને જાઓ છો, મુસીબત કઈ તો આવી જાય છે. કઈ તો એ સામાન્ય લોકોના જીવનમાં એ વિશ્વાસીઓના જીવનમાં પણ અમુક તકલીફો આવે છે. આવતા ત્યારે ઈશ્વર ચૂપ રહે છે. ઈશ્વર શું કરે છે? ચૂપ એ રહેતા નથી. તમને ને મને એવું લાગે છે, તમને ને મને પણ એનું કઈ મતલબ છે ભાઈ. તમારો વિશ્વાસ પારખવામાં, પરીક્ષણમાં આવે છે. અવિનાશી, નિર્મલ તથા કરમાઈ ના જનારા પિતાનો પહેલો પત્ર અધ્યાય 1 વચન 3 થી અને 8 સુધીનું વચન, 7 સુધીનું વચન. આપણા પ્રભુ ઈસુ કૃષ્ણ દેવ તથા બાપને ધન્યવાદ હો, તેને પોતે ઘણા દયા રાખીને ઉયેલામાંથી ઈસુ કૃષ્ણનો પુનરુત્થાન કરીને સજીવન આશાને સારું તમને અને મને તે બોલાવ્યા છે. માટે સોનું જેમ તેને મટ્ટીમાં નાખીને તેને શુદ્ધ કરે છે, તેમ તમારો અને મારો વિશ્વાસ પણ તે પરીક્ષણ દ્વારા તેને પણ શું કરે છે? ઈશ્વર સાફ કરે છે. હાલેલુયા બોલીએ. વચનમાં લખેલા છે, તમે બહુ આનંદ કરો, જો કે આમાંના થોડી જ વાર સુધી અગત્યના કારણ, બોલો, અગત્યના કારણ વગર નથી. વિશ્વાસીઓના જીવનમાં કારણ વગર કોઈ પણ બાબત થતા નથી. હાલેલુયા બોલીએ. બહારના લોકોને ભલે એ લોકોને કઈ મતલબ જાણતા નથી, પણ તમે અને હું જાણવા જોઈએ કયા કારણથી, કયા મતલબથી આ થાય છે. આમાં લખેલા છે વચન, અગત્ય કારણથી નાના પ્રકારના પરીક્ષણ થયા છે. બોલો, નાના પ્રકારના, બોલો, મોટા પ્રકારના પરીક્ષણ થયા નથી. નાના પ્રકારના પરીક્ષણમાં થયા છે. બોલો, નાના પ્રકારના તકલીફ જીવનમાં આવે છે. એ તકલીફમાં થનાર લોકો શું કરવા જોઈએ? બહુ આનંદ કરો, બહુ આનંદ કરો. કારણ એ છે, તમે દુઃખી થયા છો, પણ તમે સમજો, જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતા બહુ મૂલ્યવાન છે. ઈસુ કૃષ્ણ પ્રગટ થવાની વેળાએ સ્તુતિ, માન તથા મહિમાની યોગ્ય થાય. હાલેલુયા બોલીએ. ઈસુ કૃષ્ણ પ્રગટ થવાના સમય પાસે આવ્યા છે. તમને એટલે જે સોનું કે રૂપું તેને પહેરવા પહેલા તેને વ્યવસ્થિત રીતે બોટીમાં નાખીને ગરમ કરીને એને ચોખ્ખું કરાવીને પછી તેને ઘરેણા બનાવીને લોકો પહેરે છે, વાપરે છે, ઉપયોગ કરે છે. તેમ ઈશ્વર પ્રગટ થાય ત્યારે તમારો અને મારો વિશ્વાસ એના આગળ મહિમાના યોગ્ય હોવા જોઈએ. બોલો, મારા પાછળ બોલો. તો તમારો વિશ્વાસ સ્તુતિ, માન તથા મહિમાની યોગ્ય થવા જોઈએ. તમારો અને મારો વિશ્વાસ શરૂઆતમાં જ પક્કા થતા નથી. ઘણા લોકો તમે આવો છો ચર્ચમાં, એક કોઈ એવા નથી. આ એક રવિવાર આ ભાઈ આવ્યા છે, એક જ રવિવારમાં એ તો પક્કા વિશ્વાસી થઈ ગયા એમ તો નથી. એમ કેટલા લોકો છે? પાસ્ટર પહેલા રવિવારમાં જ
બધું શીખી ગયા છો, તો પક્કા વિશ્વાસી થઈ ગયા છો. એક જ રવિવારમાં, એક જ મહિનામાં હું તો પાસ્ટર કરતા પવિત્ર થઈ ગયા છું, એમ કેટલા લોકો કહી શકો? હા, પછી થશે વિશ્વાસમાં તેઓ પતિત થયેલા માણસો છે, વિશ્વાસમાં ઊભા નથી. જાનસ અને જાંબરસ જેવા લોકો વિશ્વાસમાં છે, પણ જેઓ વિશ્વાસમાં ઊભા નથી તેઓ ભ્રષ્ટમતીના છે. બોલો, ભ્રષ્ટમતીના. જ્યારે પરીક્ષા આવે છે ત્યારે તમે થાકી જાઓ છો, જે નિર્ણય લેવાનો છે તેનું ઉલટું તમે લેવો છો, તો તમારો બુદ્ધિ નથી સારા, બુદ્ધિ નથી સારા. તમે બોલો છો હું વિશ્વાસી છું, પણ જ્યારે પરીક્ષા નાના પ્રકારના, બોલો મોટા પ્રકારના નહીં, મોટા પરીક્ષા તમારા જીવનમાં ને મારા જીવનમાં શક્તિ કરતા વધારે તમારા જીવનમાં પરીક્ષા ઈશ્વર આવવા દેતા નથી. આમીન બોલીએ. એ જ છે સાચું, એ જ છે સાચું. તમારા તાકાત કરતા ઈશ્વર તમારા જીવનમાં પરીક્ષા આવવા દેતા નથી. કોઈ પરીક્ષા આવે તો તેને જીતવા માટે તમને તાકાત છે, એમ સમજો. તાકાત ના હોત અરે મારા બાળકને આવું નહીં આવવા દે, અગત્ય કારણ છે. કઈ તો ઈશ્વરની એમાં ઈચ્છા છે. વિશ્વાસી આનંદ કરવાનું, જય જયકાર કરવાનું, સ્તુતિ કરતા જ રહેવાનું, એ જ છે એમની ઈચ્છા. તો પણ એના જીવનમાં અમુક કારણ છે, એ પરીક્ષણમાં થવા જોઈએ. ઈશ્વર પુત્ર પોતે પણ પરીક્ષણમાં થઈને બહાર નીકળ્યા. પ્રભુ યેસુ પોતે પણ પરીક્ષણમાં થઈને બહાર આવ્યા. તમે અને હું કોણ છે પરીક્ષણ થયા વગર જઈશું? લેલિયા. પરીક્ષણ એટલે તમે ગભરાવાનું નહીં, પીવાના નહીં. લેલિયા બોલીએ આનંદ કરો. વચન શું બોલ્યા છે? બોલો આનંદ કરો. આજે મારા દીકરા જેરેમિયા વચન બોલ્યા, અંગ્રેજીમાં બોલ્યા એટલે તમને સમજતા નથી. જે લોકો તમારી ખોટે લાગે ને અસત્યતાથી દરેક તરેના ખોટી વાતો કહે તો આનંદ કરો, જય જયકાર કરો, કારણ કે તમારો બદલો આકાશના રાજ્યમાં મોટો છે. જેઓ તમને નિંદા કરે છે, તમને અપમાન કરે છે, અને પ્રભુ ઈશ્વર નિંદા કરવાની જરૂર છે. તમે શું બોલો છો? ઈશ્વર કેમ બોલવા દીધા? ઈશ્વર કેમ એને મને સતાવા દીધા? મને દુઃખ દે છે, મને નિંદા કરે છે, મારા વિરુદ્ધ ખોટું બોલે છે, એ બધા તમે સહન કરો છો. એ પરીક્ષણમાં તમે ઉતરો છો. પણ જ્યારે પાર થશો, તમે વિશ્વાસી એમ કરીને તમે પ્રભુના આગળ રજૂઆત કરશો, ત્યારે ઘણો મોટો બદલો પ્રભુ યેસુના તરફથી તમને મળે છે. હાલેલુયા બોલીએ, હાલેલુયા. તો વચનમાં લખેલા છે એ લોકો એવા નથી, ભ્રષ્ટમતીના છે. તેઓના બુદ્ધિ નથી સારા, બુદ્ધિ નથી સારા. કોરિન્થીઓના પહેલા પત્ર 13મો અધ્યાય વચન 5 અને 6. તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો. વિશ્વાસી તમે બોલો છો હું વિશ્વાસી છું, પણ આવા પરીક્ષા આવે ત્યારે ખબર પડી જાય છે તમારામાં વિશ્વાસ છે કે નહીં. તમારામાં વિશ્વાસ છે કે નહીં એમ કહીને ખબર પડી જાય છે. તમારી પરીક્ષા, પોતાની પરીક્ષા કરો. વળી જો તમને ના પસંદ કરવામાં આવ્યા નહીં હોય તો ઈસુ ખ્રિસ્ત તમારામાં છે. એટલે શું તમે પોતે જાણતા નથી? પણ અમને ના પસંદ કરવામાં આવ્યા નથી એ તમે જાણો, એવી હું આશા રાખું છું. ઘણાને ના પસંદ કરવામાં આવ્યા છે. પૌલ પ્રેરિત કહે છે એમ, મને ના પસંદ કરવામાં આવ્યા નહીં અમોને. શું કામ? અમે વિશ્વાસમાં ટકી રહીએ છીએ. ગમે તે પરીક્ષામાં 57 આવ્યા તો પણ પ્રેરિત પૌલ અને એના સાથીદારો તેઓ કંટાળી નથી ગયા, તાકી નથી ગયા, ઈસુને નકાર નથી કર્યા. હાલેલુયા. આગળ દોડે છે. હાલેલુયા બોલીએ, હાલેલુયા. તો હોડી કે જહાજ તુફાન સામાથીને બહાર નીકળવા જોઈએ. હાલેલુયા બોલીએ, હાલેલુયા. તુફાનમાં ડૂબી જાય તો એ હોડી મજબૂત નથી. એ હોડી ડૂબી ગયા કારણ કે એનું તાકાત ઓછી છે. હાલેલુયા. માટે તમારા વિશ્વાસ વિશે તમે પરીક્ષા કરો, કેવા પરિસ્થિતિમાં તમે છો. આનંદ ભરપૂર જીવન ઈસુ તમને વાયદા કર્યા છે, પણ તમારા જીવનમાં કયા પ્રકારમાં તમે પરીક્ષણમાં તમે થાઓ છો એ હું નથી જાણતો. પણ તમે વિશ્વાસી કઈ પરીક્ષણમાં પડો, તમારા જીવનમાં કઈ દુઃખ અને તકલીફ આવે, કઈ સંકટ આવે, કોઈ તમારા વિરોધ કરે, કઈ વિરોધ કરે, તો તમે ત્યારે શું કરો? પહેલા પ્રાર્થના કરો. હાલેલુયા બોલીએ. પહેલા પ્રભુ યેસુના આગળ પ્રાર્થના કરો. પરીક્ષિત થાય ત્યારે
પ્રાર્થના કરતા જ રહો. પ્રાર્થના નહીં છોડવાનું. બધાના જીવનમાં તકલીફ આવશે, બધાના જીવનમાં સંકટ આવશે, પણ એ લોકો કઈ પ્રાર્થના કરશે નહીં. વગેરે વગેરે લોકોનું નામ લે, સાચા ઈશ્વરના આગળ કઈ બોલતા નથી. એ પ્રાર્થના નહીં. સાચા ઈશ્વરના આગળ તમે વાત કરો, એ જ છે પ્રાર્થના. હાલેલુયા બોલીએ. તમે એમના સાથે વાત કરો. હાલેલુયા બોલીએ. એ જ છે પ્રાર્થના. વિશ્વાસી પ્રાર્થના કરો. પરીક્ષા થાય ત્યારે ચૂપ રહેવાનું નહીં. પાસ્ટર, પ્રાર્થના કરવા ઈચ્છીએ છીએ, પણ દુઃખના કારણે પ્રાર્થના કરવા મન થતો નથી. મન થતો નથી. ચર્ચમાં આવવા કોશિશ કરીએ છીએ, પણ રૂકાવટ આવે છે, તકલીફ આવે છે, તકલીફ આવે છે. પણ એનું કારણ શું હોય છે? હાલેલુયા. તમે તમારા જાતને પૂછો, તમે કયા અવસ્થામાં છો એને તમે એનાથી સુધરી જાઓ. હાલેલુયા. તમે એક રવિવાર ના આવો તો બીજા રવિવાર આવવામાં તમને ઘણા તકલીફ. સાચું કહું? હા, એક રવિવાર રહી જાઓ, બીજા રવિવાર આવવામાં બહુ મહેનત કરવાની. સાજ કરીને આવવા. 2-3 રવિવાર છૂટી ગયા હોત, 2 મહિના નહીં, 3-4 મહિના વયા ગયા. શું છે? એ પાછું આવવા મન હોય, પણ આવવા માટે ગમે તે તકલીફ આવી જાય તમને રોકવા માટે, પણ એને જીતીને તમે આવવા જોઈએ, તો પછી સહેલો થઈ જાય. હાલેલુયા બોલીએ. હાલેલુયા. તે પ્રાર્થના, હું રડું છું, કઈ રીતે પ્રાર્થના કરો પ્રભુ, એમ નહીં કહેવાનું. હાલેલુયા. પ્રાર્થના કરો. શા માટે પ્રાર્થના કરો? એમના સિવાય બીજા કોઈએ આવા બાબતમાં તમને મદદ કરનાર નથી. તમે પ્રાર્થના કરો યા ના કરો, તમને છોડાવવા વાળા એ જ છે. હાલેલુયા બોલીએ. એ ના હો તો પછી કોણ તમને છોડાવશે? કોણ તમને મદદ કરશે? એ જ છે તમને બચાવનાર. બુદ્ધિમાન વ્યક્તિ એ જ છે. પરીક્ષણના શરૂઆતમાં જ તે પ્રભુને પોકાર કરે. હાલેલુયા બોલીએ. હાલેલુયા. જો વચનમાં લખેલા છે, માતીની લખેલી સ્વાર્થા, પ્રભુ યેસુ આપણને સમજાવે છે. માતીની લખેલી સ્વાર્થા અધ્યાય 6 વચન 13. અને અમને પરીક્ષણમાં ના લાવો, પણ બુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાલ તમારા છે. આમેન. જ્યારે કોઈ વિશ્વાસી છોકરી કે છોકરાને હા હું તને આઈ લવ યુ એમ કહી દીધા, બરાબર, 1-2 મહિના રખડવા લાગ્યા. 1-2 મહિના રખડ્યા પછી ખબર પડે છે આ તો પાપ છે, તો શું કરવાનું? હાલો જે કઈ થયા એ થઈ ગયા. એમ પાપ કરવામાં જ મંડ્યા કરવાનું નહીં, છોડી દેવાનું. બહાર નીકળવા માટે પ્રાર્થના કરવાનું. હાલેલુયા બોલીએ. હાલેલુયા. એ નથી વિશ્વાસનો દ્રોહ. એટલે તે છોકરા મને વિશ્વાસ કર્યા, હું એનું કેમ દ્રોહ કરું છું? દ્રોહ કરો તો મમ્મી પપ્પા તને વિશ્વાસ કર્યા, તેનો કેમ તમે વિશ્વાસઘાત કર્યા છો? મમ્મી પપ્પા ભાઈ બહેનોનો વિશ્વાસનો ઘાત કર્યા. કોઈ અજાણા કોઈ છોકરાની કે અજાણ્યા કોઈ છોકરીની વિશ્વાસઘાત કર્યાથી શું વાંધો છે? એ વિશ્વાસનો ઘાત નથી, તમે તમારા જાતને બચાવો છો. હાલેલુયા બોલીએ. હાલેલુયા. હાલેલુયા. એ ઉદાહરણ તરીકે લેવું છે, ઉદાહરણ તરીકે લેવું છે. તમે પરીક્ષણમાં પડો ત્યારે એથી બહાર થઈ જવા માટે પ્રભુના આગળ પોકાર કરો, વિનંતી કરો, બહાર આવવા માટે કોશિશ કરો. બહાર આવવા માટે કોશિશ કરનાર તે પહેલો કરવા જોઈએ કામ પ્રાર્થના. હાલેલુયા બોલીએ. પરીક્ષણમાં જીતવા માટે એક અને શ્રેષ્ઠ એક રસ્તો છે પ્રાર્થના. હાલેલુયા બોલીએ. ગમે તે દુઃખ, ગમે તે તકલીફ, ગમે તે સંકટમાંથી ઈશ્વર તમને છોડાવશે, માટે તમે તેને પોકાર કરો. હાલેલુયા બોલીએ. પોકાર કરો, વિનંતી કરો, પ્રાર્થના કરો. મારા બાપ પ્રભુ યેસુ તું મને છોડાવ, મારા પરિવારને છોડાવ, એમ કરીને પોકાર કરો. હાલેલુયા બોલીએ. મરણના મોતના ભીખમાં તેઓ પ્રભુને પોકાર કર્યા, ઈશ્વર છોડ્યા નહીં. હાલેલુયા બોલીએ. હાલેલુયા. એ દુઃખના સમયમાં પણ, સંકટના સમયમાં પણ પ્રભુ તું કેમ આવવા દીધા એમ કરીને તેઓ નારાજ થઈને ચૂપચાપ રહ્યા નહીં, પણ પોકાર કર્યા. હાલેલુયા બોલીએ. વિશ્વાસનું કામ, વિશ્વાસીનું કામ એ છે. વિશ્વાસનું કામ પણ આ છે.
હાલેલુયા બોલીએ. પોકાર કરો મારા ભાઈ, પ્રાર્થના કરો. અને લખેલા છે વચનમાં, માર્ક લખેલી સુવાર્તા 14મો અધ્યાય 37 થી 38 સુધી. પછી તે પાછા આવે છે ને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે કે સિમોન, તું શું તું ઊંઘે છે? તું એક ઘડી પણ જાગતો નથી? જાગતા રહો ને પ્રાર્થના કરો, તમે પરીક્ષણમાં ના પડો. આત્મા તત્પર છે પણ દેહ અબળ છે. હાલેલુયા બોલીએ. દેહ અબળ છે પ્રાર્થના માટે. દારૂ પીવા માટે બળ છે. દારૂ, વ્યસન, ખરાબ કામ, ગંદી કામ માટે એ બધું કરે, પણ ઈશ્વરનું કામ કરવા માટે અબળ છે. રાત્રે પ્રાર્થના કરવામાં ઊંઘ આવે, સવારે પ્રાર્થના કરવામાં ઊંઘ આવે. આત્મા તત્પર છે. નિર્ણય તો લેવું જ. અમારા 4 દિવસ પહેલા એક સાહેબ આ લોકોના સાથે વાત કરતા, 2 વાગ્યામાં ઉઠો, 2 થી 3 વાગ્યા સુધી આભાર સ્તુતિ કરો, પછી 3 વાગ્યામાં ઊંઘી જાઓ, 4 વાગ્યામાં ઉઠો. ખાલી તમે નહીં, તમારા બાળકોને પણ ઉઠાડો, તેઓ પણ પ્રાર્થના કરે. કેટલા લોકો પાલન કર્યા છે? 6 વાગે. પણ તે દિવસ છે તો મજા એમ તો કરીને જોઈશું. હાલેલુયા. હા, 2 વાગ્યામાં ઉઠીએ, મને પણ લાગ્યા પણ નહીં ઉઠ્યો. 4:30 5 વાગી જાય. બરાબર. હું પણ આજે ઉઠવા માટે 5:15 વાગી ગયા લાગશે. હા, 2 વાગ્યામાં કરીને જોઈશું. માસ્ટર, તે કયા પ્રમાણે 2 વાગ્યામાં ઉઠ્યા છો, તો પછી આ તો 3 વાગ્યામાં પાછો ઉઠી ગયા છો. પછી ક્યારે ઉઠ્યા? આ તો 7 વાગે ગયા છો. એટલે 6 થી 7 વાગ્યા સુધી એક પ્રાર્થના મીટિંગ છે ઝૂમમાં. એમાં તે રોજ આવે. તે દિવસે આવ્યા નહીં. શું કામ? આજે આવ્યા નહીં એમ કરીને પૂછ્યા છે. માસ્ટર આજે ઉઠી ગયા છો. શું કામ? પેલા સાહેબ બોલ્યા ને 2 વાગ્યા ઉઠો. તો આત્મા તત્પર છે. હા, પ્રાર્થના રાત જાગો. તો નિર્ણય લે, ચાલો 21 દિવસ ઉપવાસ કરો. પછી ભૂખ લાગે તો કઈ તો ભૂખડા ખાઈ જાય છે, કઈ તો મીઠાઈ ખાઈ જાય છે, કઈ તો ફળ ખાઈ જાય છે. પણ શરીર અબળ છે. શરીર અબળ છે માટે શું કરવાનું? શરીર અબળ છે માટે પ્રાર્થના ના કરો એમ નહીં. પરીક્ષણમાં ના પડો, પરીક્ષણમાં ના પડો માટે જાગતા રહો અને પ્રાર્થના. હાલેલુયા બોલીએ. પરીક્ષણ આવે છે, પણ પરીક્ષણમાં ઘણા પડી જાય છે, ઘણા જીતી જાય છે. લોકો જીતી જાય છે એનું કારણ છે એ લોકો પ્રાર્થના, ઈશ્વરની મદદ માંગ્યા. ઈશ્વર તેઓના સાથે ઉભા રહ્યા. ઘણા લોકો હારી ગયા છે અને વિશ્વાસ, પ્રભુ યેસુ તમારા સાથે છે, એમનું મદદ લો. અને વચનમાં લખેલા છે, રોમનો પત્ર 12:12, આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, પ્રાર્થનામાં લાગુ રહો. સંકટમાં ધીરજ રહો. હું ધીરજ રહું છું પાસ્ટર, પણ પ્રાર્થના નથી કરે એમ નહીં કહો, પ્રાર્થના પણ કરો. હાલેલુયા બોલીએ. હાલેલુયા. તમે વિશ્વાસી છો એથી એ આનંદની વાત છે, પણ એટલામાં વસ્તુ નથી. પ્રાર્થનામાં લાગુ રહો. હાલેલુયા બોલીએ. લાગુ રહો પ્રાર્થનામાં. બીજા કામ શું કરવાનું? બીજા કામ એફેસીઓના પત્ર અધ્યાય 6 અને 16, વિશ્વાસની ધારણ. વિશ્વાસી એમ કરીને પ્રભુના આગળ અને શૈતાનના આગળ અને માણસોના આગળ તમારા જાતને વિશ્વાસી જેમ પ્રગટ કરો. હાલેલુયા બોલીએ. આ વિશ્વાસી છે એમ બોલવા જોઈએ. હાલેલુયા બોલીએ. જે માણસો તમને નિંદા કરે છે, તમારા વિરોધ કરે છે, તેઓ તમને જોઈને કહેવા જોઈએ, આ ઈસુ પર વિશ્વાસ કરનાર છે, આ તો ખ્રિસ્તી છે, આ તો ચર્ચમાં જાનાર છે. એમ માણસો બોલવા જોઈએ, શૈતાન પણ બોલવા જોઈએ, આ તો વિશ્વાસી છે, આના આગળ આપણું કામ નહીં ચાલે. એમ કરીને શરમાઈને નાસી જવા જોઈએ શૈતાન. કોણ? એવો કેટલા વર્ષોથી મુખ વળગીતાઓ છે, પણ થોડી વાર સમજાવો પછી શૈતાન ભાગી જાય. શું કામ ભાગી જાય છે?
પેલા સમજે ને એને હોવા જોઈએ એ કોણ છે, શૈતાન કોણ છે એમ આ સમજે તો શૈતાન તેના અંદર ના. હાલેલુયા બોલીએ, હાલેલુયા, હાલેલુયા. શૈતાનને એ સમજીને પોતાના જાતને વિશ્વાસી બતાવે છે ત્યારે શૈતાન સર્વાઈવ નાસી જાય છે. શૈતાનના જોઈને નાસી જાય છે. રોજ બિલ્લી તમારા મકાનમાં શું કામ આવે છે? તમારા ઓરડામાં કઈ દૂધ તો રાખ્યા છો, બરાબર? તેનું પસંદગી વસ્તુ ત્યાં છે માટે એ બિલ્લી આવે છે. સમજો છો? તો હું શું કહું છું, શૈતાન ઘણાના આગળ આવે છે, તેને તે જોવાથી વિશ્વાસી જેમ નથી લાગતા. એ તો વિશ્વાસમાં એને તો કઈ ગડબડ છે. હાલો ત્યાં મારીએ તો એ પડી જાય. હાલો એના મમ્મી પપ્પા છે, આના મમ્મી પપ્પાને ઝઘડા કરાવીએ તો આ વિશ્વાસને છોડી દેશે. તો મમ્મી પપ્પાને ઝઘડા કરાવે મતલબ એ લોકો ઝઘડા કરે, આ પણ ચૂપ ચૂપ રહ્યા કરે, બરાબર? વધતા જાય, વધતા જાય, સમસ્યા વધતા જાય. ખરાબ મોબાઈલ જોવાની તમારી ઈચ્છા હોત એ જ શૈતાન લાવશે. ખરાબ બોલવાની કઈ કારણ મળે તો એ જ કારણને રોજ લાવશે. ખોટું બોલવાની કઈ ટેવ પડી ગયા હોત એનું જ કારણ વારંવાર લાવશે. ઝઘડા કરવાની ટેવ થઈ ગયા હોત ઝઘડાનું એ જ કારણ વારંવાર લાવશે. હાલેલુયા બોલીએ, હાલેલુયા. શંકા એ કેન્સર બીમાર જેવી છે. કેન્સર એટલે તમને સમજે નહીં. માણસ બહારથી બધું સારું જ લાગશે પણ અંદર તો એ જંતુ એ બીમાર માણસને ખાઈ જાય. એ મરે ત્યાર સુધી બહુ જાજા ફરક લાગશે નહીં. કેમ? શંકા એકવાર કરો તો વારંવાર શંકાનું કારણે શૈતાન લાવશે. તમે તમારા જાતને વિશ્વાસી એમ કરીને દર્શાવો. એ 6 અધ્યાય વચન 16 માં લખેલા છે, સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાળ ધારણ કરો, જેમ તમે દુષ્ટના બળતા બાલાઓ ઓલવી શકશો. દુષ્ટ તમારા શત્રુ રોજ બાલાઓને ફેંકે છે. બાલાઓ શું કરે છે? બાલાઓ શું રોજ શું કરે છે? અહીંથી હું એક બાલાવ તમારા તરફ તમને રાખશે, તમે મરી જશો. તો એથી તમારા જાતને બચાવવા માટે શું કરશો? મારા આગળ આ ખુરશી હોય બચાવવા માટે ખુરશીને પર દીધીને મારી સાથે, કારણ કે આ તો પ્લાસ્ટિક છે. સમજ્યા ને? તો અમુક લોકો ઘરમાંથી ઢાળ બનાવે. પોલીસ વાળાને જોયા છે? પોલીસ વાળા એક કાચના જેવા ઢાળ એ લઈને આવશે. ઢાળ બરાબર એ શું છે? જેવો હુમલા કરવા વાળા જેવો આંદોલન કરે એવો લોકો આવે, પથ્થર ફેંકે, પથ્થરથી બચી જવા માટે શીલ્ડ એને ઢાલ કહેવાય છે. એને તો ધારણ કરીને બચી જાય, બરાબર? એટલે રોકવા માટે બાલાને ઓલવી નાખનાર ઢાલ વિશ્વાસના જીવનમાં શૈતાનની બાલાઓ ગણાય છે. રોજ ફેંકે છે. એની શૈતાનની ઈચ્છા એ જ છે, વિશ્વાસમાં જીવવાનું નહીં, વિશ્વાસીને મારી નાખવાનું. રોજ બાલાઓને ફેંકે છે. પણ તમે વિશ્વાસનો ઢાલ ધારણ કરવા જોઈએ. હાલેલુયા બોલીએ. આત્મા લો વિશ્વાસ. જીવનમાં તમે બતાવો હું ઈશ્વર પર વિશ્વાસ કરનાર છું. હાલેલુયા બોલીએ. મારા ઈશ્વરની જીવન હું જીવું છું, મારા ઈશ્વર મારા માટે આ કરશે એમ કરીને વિશ્વાસને ધારણ કરો. અને કોરિન્થીયોનો બીજો પત્ર 8મો અધ્યાય વચન 1 થી 5 સુધી મગદોનિયાના મંડળી પર થયેલી ઈશ્વરની કૃપા તથા
અને તમને જણાવીએ છીએ કે વિપત્તિથી તેઓ બારે કસોટી થયા છતાં તેઓના પુષ્કળ આનંદને લીધે તથા તેઓને ભારે દરિદ્રતા છતાં તેઓની ઉદારતા રૂપી સમૃદ્ધિ પુષ્કળ વધી ગઈ. કેમ કે હું સાક્ષી પૂરું છું કે યથાશક્તિ બલકે શક્તિ ઉપરાંત પણ તેઓએ પોતાની ખુશીથી આપ્યું. તેઓએ પોતાની આ ઉદારરૂપી કૃપા સ્વીકારીને તથા સંતોની સેવા બજાવવામાં ભાગીદારપણું કબૂલ કરવાને ઘણી હાજીજીથી અમારી વિનંતી કરી. અને તે વળી જેમ અમે આશા રાખી હતી એમ નહીં, પણ તેઓએ પ્રથમ પ્રભુને અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા. હાલેલુયા. વિશ્વાસીઓને બારે કસોટી કરવામાં આવ્યા, બારે દરિદ્રતા આવી, પૈસા નાણાકીય તકલીફ ઘણા આવી ગયા. પણ અહીં પૌલ પ્રેરિત શું કરે છે? લાવ, હું યરુશલેમ જાઉં છું, તમે શું કરો? તમે દાન આપો, હું ત્યાં રહેનાર સેવક લોકોના માટે લઈ જાઉં છું, બધા દાન આપો એમ કરીને માંગ્યા. ત્યારે આ લોકો શું કર્યા? આજીજીથી તેઓ તેમને વિનંતી કરીને કહે છે, આજે મને આ વ્યક્તિ શું છે, આ વ્યક્તિને હું આટલું માંગુ એ કામના માટે એ લોકો શું કર્યા? એટલું જ નહીં, એક કરતા વધારે પણ. કઈ રીતે? પેલા ઈશ્વરની તેઓએ પ્રથમ પ્રભુને અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે અમને પણ પોતાને તેઓ બારે દરિદ્રતામાં પણ ઈશ્વરને તેઓ આપ્યા. પરીક્ષણ શું છે? દરિદ્રતા. ઘણા શું કહે છે? ઈશ્વર આપે તો ઈશ્વર આપે તો હું મારા પત્નીને બોલ્યા છું, મને 5000 મળે તો હું તને 500 રૂપિયા આપું. પછી ઈશ્વર એ જ અઠવાડિયામાં 5000 આપ્યા, 500 આપ્યા. બીજી વાર શું થઈ? આ અઠવાડિયામાં પણ 5000 આવે તો હું તને 500 રૂપિયા આપીશ એમ કરી. એ દિવસ એ વખતે 10000 આવી. કેટલા આવી? 10000 આવી. તમે એમ પૂછવાનું નહીં ક્યાંથી આવી છે પાસ્ટર, ગમે ત્યાંથી આવી છે, બરાબર. અમારા તકલીફમાં એ મદદરૂપ થાય છે, ઈશ્વર પૂરા પડે છે. હાલેલુયા બોલીએ. પણ 10000 આવી છે ત્યારે પણ 500 રૂપિયા લઈને ગયા છે. એ બોલ્યા, અરે તું તો 5000 માં 500 રૂપિયા આપ્યા, અત્યારે તો 10000 આવ્યા છે, તો કે 500 આપવા છો એમ. 500 રૂપિયા હો, 10000 માં 1000 રૂપિયા આપવા જોઈએ એમ, એમનો મતલબ, બરાબર. 10000 આવે તો પણ મારું મન બદલ્યા નથી, મારું મન બદલ્યા નથી. આ એ જ 500 માં રહે છે. આજે 1000 રૂપિયા તો મને ઘણા તકલીફ છે, આ તકલીફને કઈ રીતે પહોંચાડું, ઘણા બધા વિચારમાં છું. પણ એમની વિચાર શું છે? તું તારા વાયદામાં યોગ્ય નહીં, ઈશ્વર તારો પૂરા પડ્યા, બરાબર. એ 10000 આવે એ પાઠમાં હું નતો, ખાલી ઈશ્વર ઉપર વિશ્વાસ કરીને હતો. હાલેલુયા. અદ્ભુત રીતે ઈશ્વરે પૂરા પડ્યા, પણ વાયદાને ભૂલી ગયા. કારણ કે દરિદ્રતામાં એવું તો માણસોને થાય છે, પણ આ વિશ્વાસી મગદોનિયાના મંડળીઓ એવા નથી. હાલેલુયા બોલીએ. એ લોકો બારે દરિદ્રતામાં તંગી આવ્યા, તકલીફ આવ્યા, પૈસા આપવામાં તકલીફ આવ્યા, તો પણ હાલેલુયા બોલીએ. હાલેલુયા. હું શું કર્યા છું? એ લોકોને મદદ કરવા માટે બાળકને લઈને ગયા છું, ખાલી ઘર પહોંચાડવા માટે. એવા દુઃખી રહીને રહું છું. અરે બાળકને એવા પરિસ્થિતિ. પણ એ લોકો શું કર્યા? એનું ઉલટો એ લોકો 1000 રૂપિયા દાન દઈને મોકલે છે. સામાન્ય રીતે વિચારવાનો મતલબ શું? અમે અમારા પાસે પૈસા નહીં,
લઈને ડોક્ટર ને આપીને આવ્યા હોસ્પિટલ. પાસ્ટરને શું કામ અહીંયા આપવાનું? એમ કરીને માણસોનો વિચાર આવે કે નહીં? સામાન્ય માણસને શું આવશે? ત્યારે 20,000 ઉછીના લીધેલા છો. ઘણા અત્યારે બાળકને ઘરે લાવ્યા છો, બાળકને પણ ઘણા તકલીફ છે, આના બાને પણ ખવડાવવાનું પરિવારમાં ઘણા તકલીફ છે, પૈસા પણ નથી. તો એ લોકો એ વાત શું? બારે તકલીફ આવ્યા તો પણ ઈશ્વરના એક સેવકને આપવાની બાબત. હાલેલુયા બોલીએ. એવા જ મગદુનિયાના લોકોને તો એમ એકને ઉદાહરણ લીધા એથી બધાને લેવા ભૂલી ગયા છે એમ નથી. હાલેલુયા. યોગ્ય પરિસ્થિતિ આવે ત્યારે લેવામાં આવશે. હાલેલુયા. એક ઉદાવક સેવા એ જ છે. આ જગતનું રૂપ તમે ના ધરો. આ જગતના લોકો જેમ કરે તેમ તમે ના કરો, પણ તમારા મનની નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો. હાલેલુયા બોલીએ. એટલા માટે તમને એ પરીક્ષણ આવ્યા છે, એટલા માટે એ પરીક્ષણ તમારા જીવનમાં આવ્યા છે, નવીપણામાં રૂપાંતર થવા માટે. આમેન બોલીએ. નવીપણાને તમે માની લેવા માટે એ પરીક્ષણ તમારા જીવનમાં આવ્યા. તમે પાપ ના કરો. હાલેલુયા બોલીએ. ક્યારેક શૈતાન બોલ્યા, અરે એ વસ્તુ તો તને મળવાના હતા, તું તો મૂર્ખ છે, તું તો ભોલા છે, માટે તું છોડી દીધા, એમ શૈતાન બોલશે. પણ એ વસ્તુ કેવું છે? એ વસ્તુ નાશ કરે. એ વસ્તુને એ બોલે છે લાભકારક સમજાવે છે, લાભકારક સમજાવે છે. સમજાના? એટલા બધા ટમેટાઓને શું કહે છે? ઉંદર કહે છે. પણ આપણે ઘરમાં ઉંદરના માટે જ એક ટમેટા રાખીશું. હા, એને ખવડાવવા માટે નથી રાખતા. શેના માટે રાખીએ છીએ? શું કામ રાખીશું? મારી નાખો. એ તો કેટલા બધા રોટલી ખાઈને બચી ગયા, પણ ઉંદરના માટે સ્પેશિયલ રોટલી આવીને ખાય કરી. એમ શૈતાન તમારા માટે ઘણા બધા બાબતમાં તમે બચી ગયા, પણ એ વસ્તુ તમારા માટે રાખ્યા છે શૈતાન. ખાસ કરીને તમને લાગશે આપણ ખાઈને બચી જઈએ, નહીં ભાઈ? પૂરું થઈ જાય. શું થઈ જાય? બચી નહીં જાશો. ખતમ કરી દે. દુષ્ટના ખરાબ વસ્તુઓને તમે ઈચ્છા કરવાનું નહીં. હાલેલુયા બોલીએ. અર્પણ કરો શરીરને. હાલેલુયા બોલીએ. શરીરને અર્પણ કરો. ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા સી છે તે તમે પારખી શકો, પારખી લો. ઈશ્વરની સંપૂર્ણ ઈચ્છા શું? આ જે કામ હું કરું છું એ કામ મારા ઈસુ કરે શું? એમ કરીને દર વાર પ્રશ્ન પૂછો, પછી કરવાનું. હાલેલુયા બોલીએ. પછી શું વચનમાં લખેલા છે? તિમોથીનો બીજો પત્ર અધ્યાય 4 વચન 7. હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. હાલેલુયા બોલીએ. વિશ્વાસ રાખો અંત સુધી, અંત સુધી. આ દરિયામાં તમે મુસાફરી કરો છો. હાલેલુયા બોલીએ. તમે પાર પહોંચશો ત્યાર સુધી, પાર થઈ જાઓ ત્યાર સુધી આ દરિયામાં તુફાન આવવાની શક્યતા છે. હાલેલુયા બોલીએ. હાલેલુયા. હાલેલુયા. પવન લાગશે, વરસાદ પડશે, ડોલા કાશે મોજામાં. તૈયારી થઈને જાઓ. હાલેલુયા બોલીએ. તૈયાર રહો. ઈશ્વર તમારા ઓડીમાં છે, ઈશ્વર તમારા જીવનમાં સાથે છે. પહેલા પ્રાર્થના કરો, પછી વિશ્વાસને ધારણ કરો. વિશ્વાસના યોગ્ય જીવન જીવો. એનો મતલબ એ છે. હાલેલુયા. વિશ્વાસનું ધારણ કરો. એટલે પૌલ પ્રેરિત કહે છે, તેના મરવાના અંત દિવસ આવ્યા ત્યારે બોલે છે, મેં દોડ પૂરી
પૂરો કર્યા છો, વિશ્વાસ રાખ્યો છો. હાલેલુયા. વિશ્વાસને છોડી દીધા નહીં, વિશ્વાસને અંત સુધી રાખ્યા તો વિશ્વાસીને પરીક્ષણ થાય. ત્રીજો કામ તે શું કરવા જોઈએ? પરીક્ષણમાં પણ પ્રભુની સેવા કરતા જ રહીશું. આમીન બોલીએ. એટલા માટે તમને અને મને ઈસુએ બોલાવ્યા. તમારા તેડાની મતલબ શું? હું હજુ 10 મિનિટ લેવું છું, પૂરું કરું છું. હાલેલુયા. તમારા તેડાની મતલબ શું? તેડવાનો મતલબ એ જ છે તમે ઈશ્વરની સેવા કરવાનું. આમીન બોલીએ. પ્રેરિતોનો કૃત્યો 20મો અધ્યાય વચન 17 થી 21 સુધી જો આમાં લખેલા છે, આસિયામાં મેં પ્રથમ પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને સી રીતે વર્ત્યો છું. એટલે મનની પૂરી નમ્રતા તથા આંસુઓ સહિત અને યહૂદીઓના કાવતરાથી મારા પર જે સંકટ આવી પડ્યા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો. આમીન બોલીએ. તમે પોતે જાણો છો કે વળી જે કઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો કાઢો નથી. પ્રગટ રીતે ઘેર તમને બોધ કર્યો અને ઈશ્વરને આગળ પસ્તાવો કરવો તથા આપણા પ્રભુ યેસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી. તે તમે પણ જાણો છો. એકબીજાને સમજાવો. તમારા જીવનમાં પરીક્ષણ આવે, તમે સહન કરો, સેવા ચાલુ જ રાખો. સેવા ચાલુ જ રાખો, સેવાને ચાલુ જ રાખો. બીજા વિશ્વાસીઓને ઉત્તેજન આપો, નવા લોકોને મળો, તેઓને લાવો. હાલેલુયા બોલીએ. માત્ર તમે એકલા અહીં આવીને આટા મારીને જાઓ એ માટે ઈશ્વર તમને અને મને અહીં તેડ્યા નહીં. આમીન બોલીએ. તમારો અને મારો તેડવાની ઈશ્વરની ઈચ્છા એ જ છે, સેવા કરવાની. હાલેલુયા બોલીએ. માણસોને હિતકારક તેઓને સમજાવો. તમે બચી ગયા, બીજાને પણ બચાવવા જોઈએ. બીજાને પણ, તમારા પાડોશીને દયા કરો, તમારા પરિવારના લોકોને દયા કરો, તમારા સગા સંબંધના લોકોને દયા કરો. કઈ રીતે? ઈસુને સમજાવીને. હાલેલુયા. આ વિશ્વાસ બાબત વિશે સમજાવીને મદદ કરો. હાલેલુયા બોલીએ. એના જીવનમાં હિતકારકને એ છુપાવી રાખ્યા નહીં, સમજાવ્યા. માટે આ ભાઈ અહીંયા આવ્યા. હાલેલુયા બોલીએ. તમે ઈશ્વરની સેવા કરવાથી, હાલેલુયા, તમે એ પરીક્ષણમાં પાર થઈ શકો છો. આમીન બોલીએ. પરીક્ષણમાં ના તમે પડો, પરીક્ષણમાં તમે થઈને ચૂપ રહેવાનું નહીં. આ કહે છે લડાઈમાં પણ, પરીક્ષણમાં પણ યહૂદી લોકો કેટલા દુઃખ મને આપ્યા તો પણ હું ઈશ્વરની સેવા કર્યા છું. હાલેલુયા. હિતકારકને હું છુપાવી રાખ્યા નહીં. હિતકારક જે ઉન્નતિનું કારણ છે એને હું સમજાવ્યા છું. અને લખેલા છે વચન એફેસીઓના પત્ર 5મો અધ્યાય 15 થી 16 સુધીનું વચન. કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધિનું જેમ નહીં પણ ડાગ્યા માણસની જેમ ચાલો. સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો બુંડા છે. એ માટે અણસમજુ ના થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. હાલેલુયા. નિર્બુદ્ધિના જેમ તમે ના વર્તો. તમે ઈશ્વરની ઈચ્છા શું છે એ સમજો. અણસમજુ ના થાઓ. હાલેલુયા. અણસમજો માણસ શું કરે? અણસમજો માણસ આળસુ થઈ જાય વિશ્વાસના બાબત. ભલે એ તો દુનિયામાં કામ કરે પણ પ્રભુના માટે આળસુ થઈ જાય. પ્રભુ ઈસુના માટે આળસુ અલગ છે, સંસારના માટે આળસુ અલગ છે. ઈશ્વરના માટે તમે ફળ ના આપો તો તમે પણ આળસુ. ઈશ્વરનું માટે ફળ નહીં આપો હું પણ આળસુ. હાલેલુયા બોલીએ. હાલેલુયા.
મહેનત કરવા વાળા બધા હોશિયાર નથી, તેમ વૃદ્ધામાં મહેનત કરનાર બધા બુદ્ધિમાન પણ નથી. સમજો છો? નદીમાં એક વ્યક્તિ શું કર્યા? નદીમાં ઉતરીને શું કર્યા? બોલો છે વાસણ છે ને, વાસણ અને શું કરીએ? બકેટ ને શું કહીએ? ડોલ લઈને પાણી ભરીને બહાર ફેંકતા હતા. બધાએ પૂછ્યા, તમે શું કામ આવું કરો છો? કાઈ નહીં કરતા હતા. પાણીને નદીમાં પાણી ભરે અને બહાર ફેંકે. તેઓ પૂછતા હતા, શું કામ એમ કરો છો? તેઓ બોલ્યા, નદીમાં કેટલું પાણી આવે છે, આ નદીને ખાલી કરવા જોઈએ. નદીમાં પાણી નથી જોતું, માટે હું નદીનું પાણી ખાલી કરું છું. એ જેટલું લઈને બહાર નાખે તેટલું પાણી આવ્યા જ કરે. અરે ભાઈ, તું જ્યાં ઊભા છે તે તો નદી છે, પણ આ ગાંડા શું કરે છે? નદીમાં ઉતરીને પાણી ભરીને બહાર ફેંકે છે, નદીને ખાલી કરવા માટે. એમ કરીને વૃદ્ધામાં ઘણા લોકો મહેનત કરી રહ્યા છે. અનસમજો ના રહો, બુદ્ધિમાન થઈ જાઓ. હાલેલુયા. વિશ્વાસીને પ્રભુ યેસુએ પસંદ કર્યા એનું એક કારણ છે. હાલેલુયા. તમે જેમ બચી ગયા તેમ બીજાને પણ બચાવવા જોઈએ. આમીન બોલીએ. તમારા સાસુ સસરા બધા પ્રભુમાં આવી જાય. આમીન બોલીએ. આજ ગમે તેને તમે દયા કરો, તેને વિશ્વાસમાં લાવીને સેવા કરો. હાલેલુયા બોલીએ. પરીક્ષણમાં પણ સેવા કરો, પરીક્ષણમાં પ્રાર્થના કરો, પરીક્ષણમાં વિશ્વાસને ધારણ કરો, પરીક્ષણમાં સેવા કરો. હાલેલુયા બોલીએ. પરીક્ષણમાં સેવા કરો. અને વચનમાં લખેલા છે રોમનોનો પત્ર 12મો અધ્યાય વચન 11. ઉદ્યોગમાં આળસુ ના થાઓ, આત્મામાં ઉત્સાહી થાઓ, પ્રભુની સેવા કરો. તમને ઉદ્યોગ મળ્યા છે, તે ઉદ્યોગ શું છે? આત્માઓને જીતવાની ઉદ્યોગ. હાલેલુયા બોલીએ. આત્મા વિશ્વાસી સામાન્ય માણસ, એક પતિ પત્નીને અલગ અલગ કામ હોય. વિશ્વાસીને પ્રભુએ સોંપેલા એક કામ હોય, એક ઉદ્યોગ હોય. એ ઉદ્યોગ શું? તમે તમારા વિશ્વાસને બીજાને પ્રગટ કરો. હાલેલુયા બોલીએ. હાલેલુયા. હાલેલુયા. સેવા કરવા ઈચ્છા કરો, પહેલા તો પાપ કરવા જોઈએ. અહીં નહીં. હાલેલુયા. બાર તમારું સેવા પહેલા કરો, પછી અહીં સેવા થાય. વિશ્વાસી તે બીજાને વિશ્વાસી બનાવે, એ જ સેવા. હાલેલુયા બોલીએ. તમારા ઉદ્યોગમાં તમે આળસુ ના થાઓ અને તમે ઉત્સાહી રહો, ઉત્સાહિત થાઓ, પ્રભુની સેવા કરો. તો પરીક્ષણ તમને આવશે. તમને પરીક્ષણ થાય ત્યારે પ્રાર્થના કરો, વિશ્વાસને ધારણ કરો અને સેવા કર્યા કરો. હાલેલુયા બોલીએ. હાલેલુયા. हालेलुया तो बोलो हालेलुया। महिमा के साथ बादलों पर जल आने वाला राजा की राजा। महिमा के साथ बादलों पर जल आने वाला है राजा की राजा। महिमा के साथ बादलों पर जल आने वाला है। दुख अटके हरदम रहने जग बनाने जो चला गया था। दुख अटके हरदम रहने जग बनाने जो चला गया था। जग बनाने जो चला गया था। जग बनाने जो चला गया था। राजा दी राजा महिमा के साथ बादलों पर जल आने वाला है। राजा दी राजा महिमा के साथ
बादलों पर जल आने वाला है, राजा जी राजा महिमा के साथ बादलों पर जल आने वाला है। हालेलुया हालेलुया। લખેલા છે યાકૂબના પત્ર 5મો અધ્યાય વચન 10 થી 11। મારા ભાઈઓ, દુઃખ સહન કરવામાં તથા ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓનો દાખલો લો। જુઓ, જેઓએ સહન કર્યો હતો તેઓને ધન્ય છે એમ આપણે માનીએ છીએ। અમે અયુબની સહનતા વિશે સાંભળ્યું છે અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે। બોલીએ પ્રભુ પ્રભુ મારા પ્રભુ તમે ઘણો દયાળુ અને કૃપાળુ છો માટે ધન્યવાદ ધન્યવાદ। અને વચનમાં લખેલા છે પહેલા પિતર અધ્યાય 1 એમાં 13 થી 16 સુધીની વચન। એ માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની સમયે તમારા પર જે કૃપા થશે તેની પૂર્ણ આશા રાખો। આજ્ઞાકિત છોકરા જેવા થાવો અને તમારી પૂર્વની આજ્ઞા અવસ્થામાં રાખેલી દુર્વાસનાની રૂવે ના વર્તો, પણ જેમને તમને તેડ્યા છે તે જેવા પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ, કેમ કે લખેલું છે કે હું પવિત્ર છું માટે તમે પણ પવિત્ર થાઓ। હાલેલુયા। ગમે તે પરીક્ષા થાય, ગમે તે દુઃખ આવે, હું મારા પ્રભુ ઈસુના જેવા પવિત્ર રહું। આમેન બોલીએ આમેન। ધન્યવાદ యేసుજી ધન્યવાદ। આમેન આમેન। આપણા પરમપિતાની પ્રેમ અને પ્રભુ યેસુની કૃપા પવિત્ર આત્માની સંગત આપણા સર્વની સાથે સદાકાલ હોજો। બધા કહીએ આમેન। જોર से बोलिए आमेन।